અમદાવાદના દરિયાપુરમાં આવેલા લોખંડવાલા હોસ્પિટલમાં ડોક્ટર પર દર્દી અને તેના સગાઓએ છરી વડે હુમલો કર્યો। ઘટનામાં તબીબ ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો। તબીબે 3 ઇસમો વિરુદ્ધ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। સમગ્ર મામલે પોલીસે 3 આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સમગ્ર જે બનાવ છે 2/2ની બીજી તારીખની રાતનો જે ઘટના આખી બનેલી છે એમાં અમુક અજાણ્યા ઈસમો એક દર્દીને લઈને ત્યાં દવાખાને આવેલા લોખંડવાલા હોસ્પિટલમાં અને એમને કંઈક ઈજા થયેલી એટલે ડૉક્ટરશ્રી ત્યાં ફરજ ઉપરના ડૉક્ટર છે ફરિયાદી આ ગામના સફવાન ઉસ્માન બાદી કરીને એમને કીધેલું કે ભાઈ આ રીતે જે છે આને ઈજા છે આના સર્જરી કરવી પડશે અને સર્જરીની અત્યારે અહીંયા કોઈ વ્યવસ્થા નથી, તમે સિવિલ હોસ્પિટલ લઈ જાઓ। તો જે આ અજાણ્યા ઇસમો હતા એકદમ મુશ્કેલાઈ ગયા ડૉક્ટર ઉપર અને ઝપાઝપી કરી અને એમની પાસે એક જે ભાઈ તુફેર કરીને એક છોકરો હતો એની પાસેની છરી જે હતી એને કાઢીને એમને છાતીના ભાગે મારી દીધેલી અને ઈજાગ્રસ્ત થયેલા, જે બાબતે આપણે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં 118(2) BNS મુજબ ગુનો દાખલ કરેલો છે અને ત્રણેય જે અજાણ્યા ઇસમો હતા એ ત્રણેયને અટક કર્યા છે। જેમાં ત્રણેયના નામ જોવા જઈએ તો એમાં છરી મારનાર મેન જે આરોપી છે તુફેર, પછી બીજો મોયન અને ત્રીજો છે જોએબ ખાન। એટલે ત્રણેય આરોપીઓને અટક કરવામાં આવેલા છે અને આ કામે ત્રણેયને જેલ હવાલે કર્યા।